સર્વેને જય શ્રી કૃષ્ણ. આજે આપણે જાણીશું ફૂલ કાજળી વ્રત કરવાની વિધિ અને વાર્તા. આ વ્રત શ્રાવણ સુદ ત્રીજને દિવસે કરવામાં આવે છે. મોટા ભાગે કુંવારિકાઓ આ વ્રત કરે છે. એ દિવસે સવારે વહેલા ઉઠી નાહી ધોઈને સ્વચ્છ કપડાં પહેરી મહાદેવજીના મંદિરે જઈ શંકર પાર્વતીજીની ભક્તિભાવપૂર્વક પૂજા કરવી. આ દિવસે ઉપવાસ રાખવો અને ફળાહાર કરવો. ફળાહાર કરતાં પહેલાં ફૂલ સૂંઘવું. આખો દિવસ ફૂલ સૂંઘાય તો સારું. આ વ્રતમાં ફૂલનો મહિમા હોવાથી ફળાહાર કરતાં પહેલાં પાણી પીતા પહેલાં ફૂલ સૂંઘવું. ગુલાબ, મોગરો, કેવડો ગમે તે ફૂલ સૂંઘી શકાય છે. સાંજે ગાયનું પૂજન કરવું તથા રાતના જાગરણ કરી ઈષ્ટદેવની સ્તુતિ કરવી તથા ભજનો ગાવા. આ વ્રત જે કોઈ ભક્તિભાવપૂર્વક કરે તેનો સંસાર ફૂલોની માફક સુવાસિત રહે છે અને તેની દરેક મનોકામના ઈશ્વર પાર્વતી પૂરી કરે છે. ઓમ નમઃ શિવાય.